હેલો નમસ્કાર સરળ તમારું સ્વાગત કરે છે. લઈએ કોટન કપાસના ભાગમાં માહિતી તમામ સાપ્તાહિક ધોરણે. તો જે ગ્રુપ મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરે, બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો. વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા છે તમે શેર કરી શકો છો, અને ભાગ તમને સારો લાગે તો લાઈક અવશ્ય કરો, જેથી અમને પ્રોત્સાહન તમારા તરફથી મળતું રહે. કપાસનો ભાગ છે સવારમાં આપણે રજૂ કર્યો હતો, હિન્દી ભાષામાં છે રજૂ કરવામાં આવ્યો હતો. ઘણા બધા ખેડૂત મિત્રોની ફરમાઈશ આવતી હતી હિન્દી ભાષામાં ભાગ રજૂ કરવા માટે, અને ઘણા બધા ખેડૂતો હિન્દી ભાષા સમજતા હોય અને ગુજરાતી ભાષા ન સમજતા હોય એ માટે છે એ ભાગ રજૂ કરવામાં આવ્યો હતો. અને ઘણા બધા ખેડૂતો બાવા હિન્દી અથવા તો ક્યાંક અલગ ભાષામાં છે સમજાવવાનું કહેતા હતા, પણ હાલ તો અમે હિન્દી ભાષામાં સમજાવતા હોઈએ છીએ, ત્યારે ગુજરાતી ભાષાના અનુરૂપ છે અમે અનુવાદ કરતા હોઈએ છીએ, કારણ કે થોડા ગુજરાતી ખેડૂત મિત્રો પણ જોતા હોય છે, તો વધારે પડતું એને સરળતાથી જેટલું બને એટલું હિન્દી ભાષા ગુજરાતીમાં સમજાઈ શકે એ માટે થોડું ગુજરાતી ઉપર એનો વળાંક હોય છે. એના માટે બાવા હિન્દી અથવા તો એવા શબ્દોનો ઉપયોગ કરવાનો જરૂરી નથી બનતો, કારણ કે અમારે તમારી સામે હિન્દી લેંગ્વેજની એક્ઝામ નથી આપવાની. હિન્દી લેંગ્વેજથી તમને કેટલું સમજાય અને ઘણા બધા ખેડૂતોને કેટલું વધારે પ્રમાણમાં સમજાઈ શકે એ જ મહત્વ સાથે ભાગ રજૂ કરવામાં આવતો હોય છે. તો જોઈએ તો સાપ્તાહિક ધોરણે છે આ રવિવારનો ભાગ બનાવવામાં આવ્યો છે. પુરવઠાની ચિંતાને કારણે છે કપાસના ભાવમાં વધારો થયો હતો. કપાસ કેન્ડીમાં ભાવ 1.7% વધીને 60,600 પર સ્થિર થયા છે, જે પુરવઠાની મર્યાદાઓ અને સતત કપાસના વપરાશની ચિંતાઓને કારણે છે 2023-24 માટે યુએસ કોટન બેલેન્સ શીટમાં નીચા અંતના સ્ટોકનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. મુખ્યત્વે નિકાસમાં વધારો અને મિલના વપરાશમાં ઘટાડો થવાના કારણે જ્યારે ઉત્પાદન યથાવત રહ્યું હતું. નિકાસની આગાહી 2 લાખ ગાંસડી કરતા વધીને 12.3 મિલિયન થઈ હતી, જે મજબૂત શિપમેન્ટ અને વેચવાલીની ગતિને ટેકો આપ્યો છે. ફેબ્રુઆરીમાં જોઈએ તો અપેક્ષિત નિકાસના નોંધપાત્ર રીતે વૃદ્ધિ જોવા મળી. 2 વર્ષમાં સર્વોત્તમ સ્તરે પહોંચતા ભારતના કપાસમાં નિકાસ બજારમાં નોંધપાત્ર ખેલાડી તરીકે ઉભરી આવ્યું છે ભારતીય કોટન. વૈશ્વિક ભાવમાં આવેલી તેજીને ભારતીય કપાસને અત્યંત સ્પર્ધાત્મક બનાવ્યો છે, જે ચીન, બાંગ્લાદેશ અને વિયેતનામ ખરીદદારને આકર્ષિત કરે છે. નિકાસમાં આ ઉછાળો અગાઉના અંદાજો વટાવી જવાની ધારણા છે. ભારતીય કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા જણાવ્યા અનુસાર અગાઉના વર્ષની સરખામણીમાં ભારતીય કપાસના ઉત્પાદનમાં 7.7%નો ઘટાડો આગાહી કરવામાં આવી હતી, જે ટેકનિકલ રીતે કોટન કેન્ડી માર્કેટમાં શોર્ટ કવરિંગમાં જોવા મળ્યું, જેમાં ઓપન ઇન્ટરેસ્ટમાં 1.98%નો ઘટાડો થતા છે. ભાવમાં ₹740નો વધારો થયો હતો. 60,100 પર આધાર ઓળખવામાં આવે છે, જે ઉલ્લંઘન થાય તો 59,600ના સંભવિત પરીક્ષણ સાથે, જ્યારે પ્રતિકારક 60,940 પર અપેક્ષિત છે, જેમાં સંભવિત સફળતા ₹61,280ની પરીક્ષણ તરફ દોરી જાય છે. સારાંશમાં કહીએ તો પુરવઠાની ચિંતા અને મજબૂત માંગની ગતિશીલતા વચ્ચે કપાસ કેન્ડીના ભાવમાં તેજી આવી છે. યુએસ અને વૈશ્વિક કપાસ બેલેન્સ શીટમાં કડક સ્ટોક પ્રતિબિંબ કરે છે, જ્યારે ભારત સ્પર્ધાત્મક ભાવોને કારણે મુખ્ય નિકાસકાર તરીકે ઉભરી આવ્યું છે. અને આપણે અગાઉથી કહેતા આવ્યા છીએ કે નિકાસની ચિંતા નહીં કરો, નિકાસની ચિંતા નહીં કરો, કારણ કે પુરવઠો છે દેશની અંદર ઘટેલો છે, તો સ્થાનિક માંગ પણ વધવાની છે, અને સ્થાનિક માંગ 19% આગલા 3 મહિનામાં વધીને જોવા મળે છે. તો આ તમામ છે ડેટા આપણે વારંવાર કહેતા આવ્યા છીએ, અને તમામ ડેટા છે ભારતીય બજારોને અત્યારે હાજર બજારમાં રૂના ભાવની અંદર જે 3,000 થી 3500 રૂપિયાનો સુધારો તમને જોવા મળે છે, જે વાયદા બજારમાં 5,000 રૂપિયાનો છે આપણે સુધારો જોવા મળે છે. કોટન કેન્ડીમાં આપણે જોઈએ તો મે વાયદાની અંદર છે આપણે 63,000ના ઊંચા મથાળાની સપાટી બતાવવામાં આવી છે ઘરેલું કોટન MCX ની અંદર, અને 63,000ના ભાવ જોઈએ તો 6,000 રૂપિયાનો છે સુધારો આપણે 15 દિવસમાં એમાં આવતો જોવા મળે છે. હવે આનો સુધારો કપાસ બજાર ઉપર આપણે સમજાવીએ તો 1,400 રૂપિયાથી લઈને 1,500 અને 1,550 રૂપિયા સુધી છે આપણે બજાર પહોંચતી આપણે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળે છે. એમાં આપણે ટૂંકમાં સમજાવીએ તો જસદણ માર્કેટિંગ યાર્ડ છે એની અંદર આપણે સમજીએ તો 1250 રૂપિયાથી લઈને 1,420 રૂપિયા સુધી છે ઘણો ટાઈમ બજાર તળિયામાં જોવા મળ્યું છે. આગલા અઠવાડિયા 10 દિવસ પહેલા છે આપણે 10-15 દિવસ પહેલા જે તેજી શરૂઆત થઈ પહેલા આપણે 1,420 રૂપિયા સુધી ઊંચા સારા ભાવ છે આપણે જોવા મળતા હતા. તો એ અત્યારે જોઈએ તો માર્કેટિંગ યાર્ડની અંદર જસદણમાં છે આપણે 80 થી 100 રૂપિયાનો સુધારો આવતો જોવા મળે છે, એટલે કે 1,500 થી 1,520 રૂપિયા સુધી છે ઊંચામાં બજાર પહોંચતું આપણે જોવા મળ્યું છે. એવી રીતના 10-15 દિવસ પહેલા બોટાદ માર્કેટિંગ યાર્ડની આપણે ચર્ચા કરીએ તો આપણે 1,400 રૂપિયાથી લઈને 1,450 ની વચ્ચે ઊંચામાં ઊંચું બજાર છે આપણે 50 થી 60 રૂપિયા સુધી છે આપણે પહોંચતું જોવા મળતું હતું. અને એની અંદર આપણે ચર્ચા કરીએ તો એમાં પણ આપણે 80 થી 100 રૂપિયાનો સુધારો આપણે કરીએ તો આપણે 1,450 રૂપિયાથી લઈને અત્યારે 1,550 રૂપિયા સુધી છે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર છે ભાવ ઊંચામાં આપણે પહોંચતા જોવા મળે છે. એટલે એમાં પણ આપણે 80 થી 100 રૂપિયાનો કપાસના 1 મણના ભાવમાં સુધારો આવતો જોવા મળે છે. અને ગોંડલ માર્કેટિંગ યાર્ડનું પણ અમે સર્વે કર્યું છે, તો એમાં પણ અમને એવું લાગે છે કે જે 1,400 રૂપિયાથી લઈને 1,405-10 રૂપિયા સુધી મેન ઊંચામાં બજાર છે આગલા 10-15 દિવસ પહેલા આપવામાં આવતી હતી સારી ક્વોલિટીમાં. એવી રીતના અત્યારે હાલ જોઈએ તો એમાં પણ આપણે 70 થી 80 રૂપિયાનો સુધારો આવતા જોવા મળે છે, કે 1,470, 75, 80 રૂપિયા સુધી ઊંચામાં સારી ક્વોલિટીમાં ગોંડલમાં ભાવ પહોંચતા જોવા મળ્યા છે. વધારે પડતા ત્યાં 60 થી 70 રૂપિયાનો સુધારો આપણે જોવા મળે છે, અને પાછલા આગલા બે જે આપણે યાર્ડની ચર્ચા કરીએ એમાં આપણે 80 થી 100 રૂપિયાનો સુધારો આવતો જોવા મળે છે. અને હજી પણ આપણે આખા ઓલ ઓવર ગુજરાતના યાર્ડોની ચર્ચા કરીએ તો અમુક યાર્ડોની અંદર 1,600 રૂપિયા સુધી બજાર પહોંચતી આપણે જોવા મળી છે પાછલા અઠવાડિયામાં. તો આ સુધારો તમે અત્યારે માની શકો છો, અત્યારે સમજી શકો છો, અત્યારે તમને તમારા વિસ્તારમાં સુધારો દેખાય છે, તમારા ગામડામાં છે તમને થોડો જે પણ સુધારો તમારા વિસ્તારમાં થયો હોય એ સુધારો તમને દેખાય છે, તમે માનો છો. અત્યારે 10-12 દિવસ કે 15 દિવસની અંદર એટલી રેન્જ બાય રેન્જ તેજી તમને જોવા મળી છે. તો અમને ખુશી તમારી અત્યારે હાલની જે તેજી અથવા તો તમને જે અત્યારે સુધારાનો લાભ જે દેખાઈ રહ્યો છે એની ખુશી નથી, પણ અત્યારે અમને જે મંદી અથવા તો અમને જે અત્યારે મંદીમાં જે કપાસ ખેડૂતો વેચીને વયા ગયા છે અથવા તો ખેડૂતોની પાસે વેચાવ્યો છે, અથવા તો મંદીનું કાનમાં ભરી ભરીને અથવા તો મંદીનું માઇન્ડમાં ભરી ભરીને ખેડૂતો
પાસેથી કપાસ લૂંટવામાં આવ્યો છે અથવા તો જે પણ ચેનલો વાળા દ્વારા છે મંદીની સરસાઓ કરવામાં આવી છે અને મંદીથી ખેડૂતોને વધારે પડતા છે ભ્રમિત કરી અને ખેડૂતો પાસે વેચાણ કરાવ્યા છે અથવા તો ખેડૂતોને નુકસાન જે પણ થયું છે આગલા 10, 12, 15 દિવસ પહેલા જે ખેડૂત મિત્રોએ કપાસ વેચ્યો અને 10-15 દિવસમાં શું ફેરફાર પડી શકે એનો અત્યારે હાલ તમારી સામે જે એક્ઝામ્પલ બન્યું છે અને ચિંતા અથવા તો દુઃખ અમને એ છે કે જે ખેડૂતો વેચીને વયા ગયા છે એને કઈ લાભ ન લીધો અને બજારમાં છે 1400 ના ભાવે અને 1400 ની અંદર પણ ઘણા ખેડૂત મિત્રોએ વેચાણ કર્યું છે અને ઘણા બધા એવા ચેનલો વાળા અથવા તો ઘણા બધા એવા નબળા ન્યૂઝ અથવા પૈસા આપીને મંદી ફેલાવવામાં આવતી હોય એવા હાલ જે માહોલ બનાવવામાં આવતા હોય છે અને એના લીધે છે ખેડૂતો નુકસાનીમાં અત્યારે હાલ જે પહોંચ્યા છે અને અત્યારે હાલ જોઈએ તો આપણને ખેડૂતો બિચારા છે વાતો સાંભળી અને પોતાનો કપાસ વેચીને પોતે ખોટ ખાય અને વેચાણ કરીને છૂટા થયા બીકના માર્યા છે કપાસ વેચી રહ્યા હતા અને અત્યારે હાલ જોવો તો તમને ઉલટું દેખાય છે મંદીવાળા છે તમને તેજીમાં જોવા મળતા હશે અને તેજીની સરસાઓ કરતા હશે અને ખેડૂતોને અત્યારે તેજીનું જ્ઞાન બાંટતા હશે તેજીનું જ્ઞાન બાંટવું હોય તો તમારે પહેલેથી જ તે તેજીની છે સરસા કરવી પડે હવે અત્યારે તેજી કરવાથી વેપારીઓને ફાયદો ડબલ મળે અને અત્યારે ખેડૂતોને નુકસાન જાય કારણ કે ખેડૂતો પાસે અત્યારે માલ જોઈએ તો આપણે 30% કપાસ છે અત્યારે સ્ટોકમાં ખેડૂતો પાસે હોય અને 70% તો વેચાણ થઈ ચૂક્યો છે કપાસ તો 70% માલ છે ખેડૂતો પાસે નીકળી ગયો હતો હવે આપણને જોવા મળે છે વેપારીઓ પાસે અથવા તો મિલો પાસે જે માલ પડ્યો હોય અને હવે જે પહેલા મંદીમાં જે ધકેલતા હતા ખેડૂતોને હવે તેજીમાં ધકેલે છે એટલે હવે તેજી કરી અને ખેડૂતો પાસે માલ છે મક્કમ પકડ બનાવે એટલે વેપારીઓ છે ઊંચા ભાવનો ફાયદો લઈ શકે અને ઊંચા ભાવે જ્યારે ગાંસડી પહોંચે ત્યારે એ વેચાણ કરી શકે અને ખેડૂતો પોતાનો માલ પકડમાં રાખે હવે 30% ખેડૂતો છે એવા જે ખેડૂતો છે જે વધારે પડતું છે અત્યારે હાલ છે જ્ઞાન લઈને વેચાણ કરતા હોય છે પણ અત્યારે તેજીનો લાભ એને ખરેખર મળી રહ્યો છે એનાથી કોઈ નો ડાઉટ પણ આગળ જે ખેડૂતોએ નુકસાનીમાં વેચાણ કર્યું છે અથવા તો 70% જે એવા ખેડૂતો છે એની વાતો સાંભળી અને એવા ન્યૂઝ સાંભળી અને વેચાણ કરીને વયા ગયા છે એની અત્યારે હાલ નુકસાની ભરપાઈ કોઈ ન કરી શકે આ તમામ નુકસાન માત્ર ખેડૂતો સહન કરી શકે આ સાથે આ ભાગ અહીંયા પૂરો કરીએ છીએ હવે આપણે સવારના ભાગમાં મળીશું તમામ રિપોર્ટ સાથે ગમે તો લાઈક કરવો નકર ભાગને લાઈક ન કરવો જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર